જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ પાઉચ બનાવશું। 9.5 અને 5 ઇંચ એવી રીતે કાપડ લઈ લો। એક નાની પટ્ટી કાપી લો જેથી તે પાઉચમાં સાઈડમાં સારું એવું ફિનિશિંગ દેખાય તે માટે। તમે જોઈ શકો ચેનને આપણે પહેલાં કાપડ ઉપર મૂકવાની છે ઊંધી, એની ઉપર અસ્તર મૂકવાનું છે અને ત્યાં સિલાઈ મારી દેવાની છે જેથી જે સિલાઈ છે એ અંદરના ભાગમાં જતી રહે અને સારું એવું ફિનિશિંગ દેખાય અને સિલાઈ ક્યાંય બહારની સાઈડ દેખાશે જ નહીં। એવી જ રીતે આપણે બીજા ભાગમાં તૈયાર કરવાનું છે। ચેનને ઊંધી મૂકવાની છે, એના ઉપર અસ્તર મૂકવાનું છે અને પછી સિલાઈ મારવાની છે। આવી રીતે 1-1 ઇંચના 4 ખૂણા પાડી દો અને 4 એને કટ કરી દો। તમે જોઈ શકો છો તેવી જ રીતે કાપડને એક સાઈડ કરી દો અને એક સાઈડ અસ્તરને કરી દો, બંને બબે ભાગની। પછી સિલાઈ મારી દો ને થોડોક ભાગ ખુલ્લો રાખો અને બધી ચારે બાજુ સિલાઈ મારી દો। ખૂણાના ભાગમાં સિલાઈ નથી મારવાની, ત્યાં આવી રીતે પહોળું કરીને સિલાઈ મારવાની છે। ત્યારબાદ પલટાવી દો અને જોઈ શકો છો આપણું પાઉચ કેવું રેડી થયું છે, કેવું સરસ પાઉચ રેડી થયું છે ને। તમને આવું પાઉચ બનાવવું હોય વેસ્ટમાંથી બેસ્ટ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ગાઈઝ।